તો જૂનાગઢના ઉપરકોટ પાછળ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા છે, ત્યારે ધારાગઢ દરવાજા પાસે ગેરકાયદેસર બાંધકામો તોડાયા છે, ત્યારે પોલીસે બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે વીજ પુરવઠો બંધ કરી આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। તો 100 થી વધુ મિલકત તોડીને આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે, ત્યારે એસડીએમ તેમજ મામલતદારની ટીમ પણ સાથે રાખવામાં આવી હતી, ત્યારે મહાનગરપાલિકા દબાણ શાખાને સાથે રાખીને આ દબાણને દૂર કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ કાફલો ગોઠવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। એ લોકો ડિમોલેશન કરે છે, એ લોકો 60-70 વર્ષથી ત્યાં રહે છે। 15 દિવસની નોટિસ આપીને એ લોકોએ એમ કહી દીધું કે તોડી નાખો, નહીં તો અમે તોડી નાખશું। એટલે આજે ડિમોલેશન થવાનું હતું, પણ ગઈકાલે અમે ખૂબ મહેનત કરી અને 3-4 દી માટે રોકાયું, પણ ત્યાં પ્રજા તાઈમાં પોકારી ગઈ છે બિચારી, જાય તો ક્યાં જાય। 60 પરિવારોને જે નોટિસ આપવામાં આવી છે, સાવ ગરીબ માણસો છે, ટકનું લાવીને ટકનું ખાય એવા માણસો ત્યાં રહીએ છે છેલ્લા 60 દિવસથી। 60 પરિવારો છે અને આ લોકોને જે નોટિસ આપી છે તે 15 દી પહેલા નોટિસ આપી। 60 વર્ષથી જે માણસ રહેતો હોય એને 15 દીની નોટિસમાં શું ખાલી કરી શકે? એની સામે જુનાગઢની અંદર હાઈકોર્ટનો હુકમ છે 28 એપાર્ટમેન્ટોને સીલ મારવાનો અથવા તોડી પાડવાનો, પણ આજ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। જવાહર રોડ પાસે જે એક એપાર્ટમેન્ટ બનાવેલું છે, એ એપાર્ટમેન્ટની અંદર ભાઈ 260 નોટિસ છેલ્લા 4 વર્ષથી આપણે આપેલી છે કોર્પોરેશને, પણ આજ સુધી એની ઉપર કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। જુનાગઢની અંદર મુસ્લિમ સમાજના જે ધાર્મિક જગ્યાઓ તોડી પાડે છે આ લોકો। શુક્રવારે સાંજે નોટિસમાં 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે। આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484, અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે કરવામાં આવી છે। દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી હતી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા, અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન, પીજીવી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે। ઇકોલોજીકલ વિભાગ અને જુનાગઢ પોલીસ દ્વારા જે સંયુક્ત ક્રમે મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે, જેમાં 350 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 30 પીએસઆઈ, કુલ મળીને 50 કરતાં વધારે અધિકારીઓ પૂરતા પોલીસ ફોર્સ સાથે જે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે। આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો પણ છે, જો આ 8 થી 10 અસામાજિક તત્વો છે, એમાં એક પ્રોહી લિસ્ટેડ બુટલેગર, એક એનડીપીએસના આરોપી, તેમના મકાનો પણ સાથે આ સિવાયના અન્ય 4 MCR કાર્ડ ઇસમો, આમ કુલ મળીને 8 થી 10 જેટલા છે અસામાજિક